હેલો એવરીવન, વેલકમ ટુ ખોજ બાય પુનિતજી. 2025ના ઘણા બધા રોલર કોસ્ટરમાંથી પસાર થયા પછી જ્યારે 2026 આવવા જઈ રહ્યું છે ત્યારે બધાને જાણવાની જિજ્ઞાસા હશે કે ટેરો રીડિંગ પ્રમાણે અમારું 2026 કેવું રહેશે. તો હું પુનિતજી લુલા, ઇન્ટરનેશનલ ટેરો રીડર એન્ડ મેનિફેસ્ટેશન ગુરુ, આજે જણાવીશ કે જેની બર્થ ડેટ 1, 10, 19 અને 28 છે એ લોકો માટે 2026 કેવું રહેશે. સૌ પ્રથમ ઓવરઓલ એનર્જી ચેક કરી લઈએ. ઓવરઓલ એનર્જી એવી બતાવે છે કે હવેનો સમય આવી રહ્યો છે ટ્રાન્સફોર્મેશન એટલે કે બદલાવ એ કૃષ્ણનું એક સિમ્બોલિફિકેશન છે અને કૃષ્ણ કહે છે સમય પ્રમાણે જો પોતે બદલતા રહેશો તો ઓટોમેટિકલી તમારું કાર્ય સિદ્ધ થશે ને લોકો તમને પ્રેમ કરશે. પણ જો તમે ડિપ્રેશનમાં કે સપ્રેશનમાં રહ્યા તો લોકો તમારા વીક પોઈન્ટ્સને ધ્યાનમાં રાખશે અને તમારો દુરુપયોગ થશે. તો આ આખું વર્ષ તમારે ટ્રાન્સફોર્મેશનવાળી એનર્જી રાખવાની છે અને સમય પ્રમાણે, પરિસ્થિતિ પ્રમાણે તમારે બદલતા રહેવું છે. સાથે કોઈ પણ પરિસ્થિતિમાં લેટ ગો નથી કરવાનો, તમારે પૂરેપૂરું એફર્ટ્સ લગાવી દેવાનું છે એ સિચ્યુએશનને સક્સેસ સુધી પહોંચાડવા. હવે આપણે વાત કરીએ આરોગ્ય વિશે. તો હેલ્થ ઇઝ વેલ્થ, આરોગ્ય સારું રહેશે તો ઓટોમેટિકલી તમારે બધું જ પોઝિટિવ થશે. હેલ્થ ઇઝ વેલ્થ. આરોગ્યમાં એબન્ડન્સનું કાર્ડ આવ્યું છે એટલે કુબેર મહારાજ. જો સમૃદ્ધિ ભર્યું તમારું આરોગ્ય રહેશે તો ઓટોમેટિકલી તમારી હેલ્થ સારી રહેશે, એનર્જી સારી રહેશે અને તમે કામ પણ સારું કરી શકશો. સ્લોલી એન્ડ સ્ટેડીલી વિન્સ ધ રેસ. જો કંઈ હેલ્થ માં ઇશ્યુઝ હોય તો હવે ધીમે ધીમે એમાં એક્સરસાઇઝ કરવાનું ચાલુ કરો, વર્કઆઉટ કરવાનું ચાલુ કરો અને સાથે સાથે તમારું અસ્તિત્વ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે તો એ અસ્તિત્વને ધ્યાનમાં રાખવું હોય તો અલગ અલગ પ્રકારના વર્કઆઉટ્સ તમારા માટે બહુ જ જરૂરી છે અને એ વર્કઆઉટ્સ કરશો તમારી એનર્જી બધાની સામે દેખાશે. મેન્ટલી ફ્રી રહેશો, ઇમોશનલી સ્ટેબલ રહેશો અને ફિઝિકલી સ્ટ્રોંગ રહેશો. અને 2026નું ટોટલ 1 થાય છે. 1 એટલે સૂર્યનો અંક. સૂર્ય જેવું કોન્ફિડન્સ અને સૂર્ય જેવી લીડરશિપ લાવી હોય તો એક્સરસાઇઝ બહુ જ જરૂરી છે અને જેનું બર્થ ડેટનું ટોટલ 1 થાય છે એ બી સૂર્યનો અંક છે તો સૂર્ય જેવું તેજસ્વાન બનવું પડશે. હવે વેલ્થના સેક્ટર પર આવીએ તો તમારી જે ધન સમૃદ્ધિની વાત આવે છે, સીધું સક્સેસનું કાર્ડ આવ્યું છે. જે કંઈ તમે એફર્ટ્સ કરો છો એ એફર્ટ્સ સક્સેસફુલ થવાના છે અને એમાં કંઈ પણ મિસગાઈડ કે મિસલીડિંગ ઇન્ફોર્મેશન નહીં આવે. તમે સેલેરીની વાત કરો કે ઇન્કમની વાત કરો કે અનએક્સપેક્ટેડ બેનિફિટ, બધી જગ્યાથી બેનિફિટ આ વર્ષમાં મળશે. સાથે સાથે કોઈ એક્સપિરિયન્સ લોકો સાથે જો ડીલ કરી હશે ને તો ત્યાં લોસ થવાના ચાન્સીસ બહુ જ ઓછા છે અને રીબર્થ એટલે અનએક્સપેક્ટેડ બેનિફિટ્સ મેષ રાશિ અને સાથે સાથે કોઈ પણ રાશિ હોય જેનું બર્થડેટ 1, 10, 19 કે 28 હશે ને એ લોકો માટે આ વર્ષમાં એનર્જી એકદમ ડિફરન્ટ રહેશે, એકદમ યુનિક રહેશે. હવે આપણે પોઈન્ટ પર આવીએ છીએ જોબ અને પ્રમોશન. તો જે જોબ અને પ્રમોશનના જાતકો શોધી રહ્યા છે કે જોબ ચેન્જ કરવું છે કે તમે પ્રમોશન માટે ઈચ્છો છો તો એ લોકોનું સપનું છે કે મને નવું જોબ મળે અથવા તો હું જે જોબ કરી રહી છું કે કરી રહ્યો છું એમાં મને પ્રમોશન કે ઇન્સેન્ટિવ મળે તો આ ડ્રીમ પૂરું થશે. તમારું બર્થડેટ 1, 10, 19 ને 28 છે તો તમે મોટા ડ્રીમર્સ છો. અને સૂર્ય કેવું હોય, સૂર્ય રોજ સવારે ટાઈમ પર ડિસિપ્લિન સાથે ઉગે અને ડિસિપ્લિન સાથે આથમે. એવી જ રીતે જોબના લોકો ટાઈમ પર પહોંચે તો એમની જે કાર થાય છે. એટલે પોતાને સેલ્ફ ડિસિપ્લિનમાં કન્વર્ટ કરજો. આ વર્ષ બહુ જ પોઝિટિવ જશે. સાથે રિબેલનું કાર્ડ આવ્યું છે. રિબેલ એટલે કે સેનાપતિ. જો સેનાપતિની જેમ લડત લડતા આવડી ગયું તો ઓટોમેટિકલી તમે જીતી જશો. સાથે ટર્નિંગ ઇનનું કાર્ડ છે એટલે મેડિટેશન જરૂરી છે. મેડિટેશન કરશો એટલું તમે વેલ્ધી બનશો, એટલા અમીર બનશો ને ધનવાન બનશો. તો આ બ્લેસિંગ સૌની ઉપર વરસવાના છે. બિઝનેસ એન્ડ કેરિયર, જે પણ લોકોની બર્થડેટ 1, 10, 19 ને 28 છે એ લોકો માટે
કેવું બિઝનેસ સક્સેસફુલ રહેશે ને કેરિયરમાં કઈ ફિલ્ડ સિલેક્ટ કરવી, આવો આપણે ટેરો કાર્ડ દ્વારા જોઈ લઈએ. તો સૌ પ્રથમ અત્યાર સુધી બિઝનેસમાં બર્ડન ચાલી રહ્યું હતું, બહુ બધા ટેન્શન્સ હતા, કઈ રીતે બિઝનેસ પ્રોસ્પેક્ટ એટ્રેક્ટ કરવા, કઈ રીતે ક્લાયન્ટ્સને આપણે એટ્રેક્ટ કરીએ, બિઝનેસ વધારીએ, એવા બધા ટેન્શન હતા અને તમારા દરેક પ્રોજેક્ટ પોસ્ટપોન થઈ રહ્યા હતા. તો હવેનો સમય આવ્યો છે કૃષ્ણનો, એટલે સુદર્શન ચક્ર. તો હવે તમારો સમય તમારા ફેવરમાં થશે. દરેક દિવસ તમારા માટે પોઝિટિવ થવાનું છે. જસ્ટ મેઇન પોઈન્ટ ઇઝ તમારા કામ કરવાની સ્ટ્રેટેજી બદલવાની છે. તમે તમારું એક્સ ફેક્ટર બતાવો, સિક્રેટ શેર ના કરો, મોનોપોલી તમારી સાથે રાખો. પાર્ટનરશિપ હોય કે સોલ પ્રોપ્રાઇટરશિપ હોય, બધા જ બિઝનેસમાં તમારી લીડરશિપ તમારા હાથમાં રહેવી જોઈએ. અને એમ્પ્લોઈઝ તમારા કીધા પ્રમાણે જો કામ કરશે તો ઓટોમેટિકલી બિઝનેસ 10 ગણું વધી જશે. આ વર્ષ ગ્રોથનું છે, તો એક પણ મિનિટ વેસ્ટ કર્યા વિના તમે જો કામ કરશો તો ઓટોમેટિકલી તમારા બિઝનેસમાં ગ્રોથ થશે. હવે આપણે પોઈન્ટ પર આવીએ છીએ સ્ટુડન્ટ્સ એજ્યુકેશન. જે નાના છોકરાઓ એજ્યુકેશનમાં મથી રહ્યા છે પણ એમને રિઝલ્ટ નથી મળતું, તો એવા ઘણા સ્ટુડન્ટ્સ છે જેમની બર્થડેટ 1, 10, 19 ને 28 છે. આ વર્ષ અગેન સૂર્યનું વર્ષ છે. એક્ઝોસ્શન, મહેનત 10 ગણી કરવી પડશે અને મહેનત કરશો તો ઓટોમેટિકલી તમને રિઝલ્ટ મળવાનું જ છે, પણ મહેનત ઓછી ના થવી જોઈએ. સાથે મેચ્યોરિટી, એટલે હાર્ડવર્ક નહીં, તમારે સ્માર્ટ વર્ક કરવાનું છે. જેટલું થાય એટલું રિવિઝન કરતા રહો. રિવિઝન કરવાથી તમારે લર્ન બાય હાર્ટ કરવાની જરૂર નહીં પડે. જો તમે રિવિઝન કરશો તો એક્ઝામ ટાઈમે ક્યાંથી કયા ખૂણાથી પ્રશ્ન પૂછાયું છે એ તમને ખ્યાલ આવશે. સાથે પોતાના પર ટ્રસ્ટ રાખો. સ્ટુડન્ટ્સને એ જ વાતમાં મિસ્ટેક થાય છે કે પોતાના પર ટ્રસ્ટ નથી હોતું અને કોઈ એમના ફ્રેન્ડે કહી દીધું કે આ ક્વેશ્ચન એક્ઝામમાં આવશે અને એ જ લર્ન કરીને જાય અને ક્વેશ્ચન એ આવે જ નહીં. પણ પોતાના પર ટ્રસ્ટ હશે તો તમે દરેક ખૂણો વાંચેલો હશે અને એક્ઝામમાં સારું પરફોર્મ કરી શકશો અને ડેફિનેટલી એક સારું સ્કોર આવશે. નાઉ કમિંગ ટુ ધ પોઈન્ટ, જે હાઉસવાઈફ છે, જે આપણા ઘરની સૌથી ઇમ્પોર્ટન્ટ મેમ્બર હોય અને જેમનું રિસ્પેક્ટ એટલે ઘરની લક્ષ્મીનું રિસ્પેક્ટ, તો જે પણ હાઉસવાઈફની બર્થડેટ 1, 10, 19 કે 28 છે, એ લોકો માટે આ વર્ષ બહુ જ પોઝિટિવ છે. એ લોકો ધારે છે એના કરતાં સારું રિઝલ્ટ એમને મળી શકે છે અને બહુ જ પોઝિટિવ એનર્જી બતાવે છે. સાથે સાથે હાર્મનીનું કાર્ડ છે. હાર્મની એટલે ઘરની સુખ, શાંતિ અને સમૃદ્ધિ. જો એ લોકો ધારે તો આખું પરિસ્થિતિ એમના ફેવરમાં થઈ શકે છે, પણ ધ ઓનલી થિંગ ઇઝ માઇન્ડસેટ. અને એમનામાં એવી બી કાર્યક્ષમતા હોય કે પથ્થરમાંથી ફૂલ ઉગાડી શકે. તો ઘરમાં કોઈ પણ તકલીફ કે અડચણ આવશે, આ લોકોમાં એવી પરિવર્તનની તાકાત છે કે એક જાદુની છડી ફેરવીને આખા ઘરની સિચ્યુએશનને પોઝિટિવ કરી દેશે. તો હાઉસવાઈફ્સ માટે બર્થડેટ 1, 10, 19 and 28 વેરી મચ પોઝિટિવ, 85% સક્સેસફુલ બતાવે છે. હવે જે જાતકો ફોરેન ટ્રાવેલ કરવા ઈચ્છે છે, હવે એજ્યુકેશન હોય કે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું હોય, તો જે લોકો વિદેશ જવા ઈચ્છે છે એ લોકો માટે અગેન સૌથી પોઝિટિવ કાર્ડ આવ્યું છે નથિંગનેસ, એટલે શૂન્યમાંથી સર્જન. આ બધા કાર્ડ્સમાંથી પોઝિટિવ કાર્ડ હોય છે. સાથે રાઇપનેસનું કાર્ડ છે, એટલે અત્યાર સુધી જે મહેનત કરતા હતા એનું પાકું ફળ હવે મળશે. ધ ઓનલી થિંગ ઇઝ ડિસિપ્લિન. ડિસિપ્લિનમાં રહેશો, તમારા મોરલ્સ ને તમારા રૂલ્સ પ્રમાણે તમે કામ કરશો તો ઓટોમેટિકલી વિદેશ યાત્રા માટે જે પ્લાનિંગ છે સક્સેસ થશે. તમારા વિઝાનું પ્રોસેસ ક્લિયર થશે ને તમે નિર્વિઘ્ન રૂપે વિદેશ પહોંચી જશો. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જે બધા રાહ જોતા હોય છે એ છે લવ એન્ડ રિલેશનશિપ. તો લવ એન્ડ રિલેશનશિપમાં શું મને મારું મનગમતું સોલમેટ મળશે કે નહીં, શું આ વર્ષ મારા માટે મેરેજ યોગ્ય છે કે નહીં, અને અત્યાર સુધી અગર હું મેરિડ છું તો મારા ને મારા હસબન્ડ વચ્ચે કેવું રહેશે. સો આવા બધા પ્રશ્નો માટે જોઈએ જેની બી બર્થડેટ 1, 10, 19 કે 28 છે એ લોકો માટે લવ રિલેશનશિપમાં આવ્યું છે પ્લેફુલનેસ. હસતા ને રમતા આ વર્ષ પોઝિટિવ અને મીઠાશભર્યો જશે, પણ કોઈ પણ પ્રકારનું ચીટિંગ કે કઈ પણ પ્રકારની વાત જો તમે છુપાઈ તો કકડાટ વધી શકે છે. એટલે જેટલું થાય એટલું ટ્રાન્સપરન્સી રાખશો
તો આ વર્ષ પોઝિટિવ છે. સાથે સિઝોફ્રેનિયાનું કાર્ડ આવ્યું છે, એટલે કે કન્ફ્યુઝન. કાંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમારા પાર્ટનર કે તમારા સોલમેટ સાથે મન ખોલીને તમે જો ડિસ્ક્લોઝ કરશો તો ઓટોમેટિકલી એ મેટર ત્યાં ને ત્યાં ક્લિયર થશે. પણ જો મનમાં રાખશો તો એ કકરાટ બની શકે અને મહાભારત આવતા વાર ના લાગે, રાઈટ. અને સાથે સાથે રિલેશનશિપમાં ઇન્ટેન્સિટી, સ્પીડ, એટલે કોઈ પણ ઉતાવળે સ્ટેપ નથી લેવાનું, પગલું નથી લેવાનું. આજે મળ્યા ને કાલે લગ્ન કરી લેશે એ વસ્તુ ખોટી છે. સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશો અને સ્પીડને કંટ્રોલમાં રાખશો તો તમારું રિલેશનશિપ લાંબુ ટકશે. ઓવરઓલ હવે જોઈએ કે 1-10-19-20 એટલું ફાઇનલ ગાઈડન્સ ટારો કાર્ડ શું બતાવે છે. તો 2026 ધ લવર્સનું કાર્ડ છે. એટલે આ વર્ષ જેટલું તમે બધાની સાથે પ્રેમ અને મીઠાશ રાખશો એટલું તમારું વર્ષ સક્સેસફુલ જશે. બ્રેક થ્રુ, તમારી નેગેટિવિટીની ચેન્સ તમારે તોડવાની છે. ગયા વર્ષમાં તમે જે કંઈ ભૂલો કરી હોય એ નેગેટિવિટી રિપીટ ના થાય અને તમને પાછળથી ગિલ્ટી ફીલ ના થાય, એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. સાથે સાથે એક બહુ બ્લેસિંગનું કાર્ડ આવ્યું છે, ઇન્ટિગ્રેશન. ઇન્ટિગ્રેશન એટલે પંચ મહાભૂત, પંચ તત્વનો સમાવેશ. સાથે સાથે 3 લોક, આકાશલોક, પાતાળલોક ને પૃથ્વીલોક અને શિવ શક્તિ. જો કુદરત આટલા બધા શક્તિઓ સાથે તમને આશીર્વાદ આપતી હોય તો તમને એનાથી વધારે વિશેષ શું આશીર્વાદ જોઈએ. અને મેં કીધું એમ 1-10-19-20 જેનું ટોટલ 1 થાય છે, પોતે સૂર્યનું અંક છે અને 2026નું ટોટલ પણ 1 થાય છે. તો આ વર્ષ તો તમારા માટે જ છે. ડેસ્ટિનીને ચેન્જ કરો એન્ડ થોટ્સને ચેન્જ કરવું બહુ જ જરૂરી છે. લીડરશિપ અને કોન્ફિડન્સ સાથે જો આ વર્ષ તમે વિતાવ્યું તો આ વર્ષ અતિ સક્સેસફુલ બનશે. આગળની જે કંઈ બર્થડેટ છે એના માટે જોતા રહો ખોજ બાય પુનેજી યુટ્યુબ ચેનલ. થેન્ક યુ સો મચ.